હેલો ગાઈસ, વેલકમ ટુ અવર ચેનલ વી કિડ્સ સ્ટુડિયો ધ વાહીવાની શો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તમારી વાહી બેને નવું ફ્રોક પહેરી લીધું હતું સવારમાં. વાહીને નવા કપડાં પહેરવાનો ખૂબ જ શોખ છે. એ કબાટમાં જોવે એટલે સીધા કઢાઈને પહેરી જ લે છે. આજે મારી ભાભી ગોપીનો બર્થડે હતો તો અમે લોકો કેક લાવ્યા હતા. મસ્ત હાર્ટ શેપની કેક આજે તો અમે મંગાવી હતી. કંઈક ડિફરન્ટ જ કેક હતી અને કેકનો ફ્લેવર પણ બહુ જ સરસ હતો. પછી ઉપર કેન્ડલ લગાવી અને અમે સેલિબ્રેશન સ્ટાર્ટ કર્યું હતું. વાહીએ અને વાનીએ મામીની બાજુમાં બેસીને કેક કટિંગ કરાવી હતી અને અમારો દેવર્સ પણ એના દાદાના ખોળામાં બેઠો હતો, એની મમ્મીની બાજુમાં. વાહીને કોઈ પણ બીની બર્થડે હોય પણ એનો એટલો બધો ઉત્સાહ હોય છે ને કેક કટિંગનો અને એનો બધાનો. અમારા વાહી બેને પણ કેક એના હાથેથી કાપી અને પછી ગોપીએ એને કેક ખવડાવી હતી. નાની બેનની તો એના મામાની સાથે મસ્તી અલગ જ ચાલતી હતી અને દેવર્સ એ સમયે રોતો હતો તો એના દાદા એને લઈને બેઠા હતા ખોડામાં અને ફોટો પડાવતા હતા. અને પછી વાનીને પણ કેક ખવડાવી અને વાહીને પણ કેક ખવડાવી. પછી વાહીએ ફરીવાર કેક કટિંગ કરી અને એની મામીને કેક ખવડાવી હતી. પછી વાની બેનને પણ એની મામીને કેક ખવડાવી હતી. વાનીનો કેક ખવડાવવાનો અંદાજ જોજો તમે લોકો. પછી ભાઈએ પણ ભાભીને કેક ખવડાવી અને સેલિબ્રેશન કર્યું અને અમારા દિવસભાઈ તો રોતા જતા. પછી આપણે પણ કેક ખવડાવી જ દીધી હતી ભાભીને. અને પછી વાનીનું પાછું એમનું સેલિબ્રેશન ચાલુ થઈ ગયું અને આ બાજુ વાનીબેન લઈને જાય છે એમના દેવર્સભાઈને કેક ખવડાવવા માટે. પછી વાહી અને વાનીએ ત્યાં ઊભા કેક ખાધી અને ખૂબ મસ્તી કરી હતી. કાલે દેવર્સને 1 મંથ કમ્પ્લીટ થાય છે તો એનું અમે ફોટોશૂટ કરાવવા માટે ગયા હતા અને આ ભાઈ જુઓ એને મસ્ત કેટલું રેપિંગ કરી રહ્યા છે એકદમ શાંતિથી અને એમની પાસે રડતો પણ નથી. અને આ રીતની અમે કંઈક ફોટોની થીમ પસંદ કરી હતી. વાહી, વાની, મમ્મી, માસી બધા જ અમે લોકો ગયા હતા તેનું ફોટોશૂટ કરાવવા માટે. પછી દેવર્સનું ફોટોશૂટ ચાલુ થઈ ગયું હતું. થોડું ફોટોશૂટ થયું ત્યાં તો ભાઈ રોવા માંડ્યા હતા. પછી આ કેમેરામેનવાળા ભાઈએ એને મસ્ત રીતે શાંત પાડ્યો અને ફરીવાર સુવડાવી દીધો તો એમની ટેકનિક પણ મસ્ત હતી. તમારે દેવર્સના ફોટોસ અને વિડીયોઝ જોવા હોય તો મને કોમેન્ટ કરજો. અમે બહુ મસ્ત ફોટા પડાવ્યા છે એકદમ અલગ થીમમાં અને ઘણા બધા ફોટોસ અને ઘણા વિડીયોઝ પણ ઉતાર્યા છે અને થોડી રીલ્સ બનાવી હતી. પછી તો કેમેરામેન ભાઈ થોડા બિઝી થઈ ગયા હતા તો આપણે દેવર્સના હાથમાં લઈને પાછા રમાડવા માંડ્યા હતા. આ મારું ઈંડું ગોલગોટા જેવું કેવું લાગી રહ્યું છે. દેવર્સના ફોટા મસ્ત પડાવ્યા હતા અને પછી જો એ ભાઈનો તમને સ્ટુડિયો પણ મેં બતાવું. ખૂબ જ સરસ સ્ટુડિયો છે, નાનો છે પણ બહુ જ ક્યુટ છે અને મેન તો એમની ફોટોગ્રાફી ખૂબ જ સરસ છે. પછી ઘરે આવીને દેવર્સભાઈ સૂઈ ગયા હતા. દેવર્સ સૂતો હતો શાંતિથી મસ્ત એટલે જો મેં એના હાથ સાથે 2-3 વિડીયો બનાવ્યા. કાલે દિવાળી હતી તો અમે લોકોએ થોડા ઘણા ફટાકડા ફોડ્યા, થોડા ઘણા તારામંડળ કર્યા, ફૂલઝડી કરી, એવું બધું કર્યું હતું. દિવાળીમાં જે ફટાકડાનો સ્ટોક લાયા હતા એ અમે લોકોએ પૂરો કર્યો. પછી આજે તો અમારે જો એક કોઠી પણ ફૂટી હતી. અને પછી મારી મમ્મી પણ એક કોઠી કરવા ગઈ, એ કોઠી પણ ફરીવાર ફૂટી ગઈ હતી. અત્યારના ફટાકડા જ આવા આવે છે. વાહી અને વાની બંને સાઈડમાં ઊભા તારામંડળ કરતા હતા. રાઉન્ડ એવું કરી રહ્યા હતા. તમને અમારા આવા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને અમારી વાહી અને વાનીની ચેનલને સપોર્ટ કરજો. થેન્ક યુ.